श्री गणेशाय नमः। नमो स्वनंताय सहस्त्रमूर्तये सहस्त्रपादाक्षि शिरोरुबाहवे सहस्त्रनामने पुरुषाय शाश्वते सहस्त्रकोटि युगधारिणे नमः। सर्व दर्शक मित्रों ने फागणी पूनमना जय श्री गणेश। आप જોઈ રહ્યા છો વીટીવીની અમારી વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ। મિત્રો આપ જાણીએ છીએ ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ છે। અમે આજ તો પાછો પવિત્ર દિવસ છે, દરેકના હૈયે હૈયે આનંદની એક અભિવૃદ્ધિ થાય એવો આજનો આ પવિત્ર અને મંગળમય દિવસ આપણા માટે ભગવાને જયારે નિર્માણ કર્યો છે ત્યારે ભવિષ્ય દર્શનની અંદર પણ રંગોનું મહત્વ, ગ્રહોનું મહત્વ આપણે લેવાના છીએ। સાથે સાથે 12 રાશિના જાતકોને જે શું સાચવીને કામકાજ કરવાનું રહેશે, કોના દ્વારા લાભ થાય, કોણ નુકસાન કરાવશે, કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે, એ ઉપરાંત જેની જન્મ તારીખ છે, જેની મેરેજ એનિવર્સરી છે, આગામી વર્ષે એના માટે કેવું રહેશે, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ દાન, શુભત્વને આપવાનો સમય કયો, રંગ કયો સારો છે જે આજના દિવસ માટે ખૂબ જ લાભ કરાવડાવે, કાકા તો રંગનો દિવસ છે મિત્રો। આ બધી જ વાતો ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં અને આપના પ્રશ્નોના જવાબ તો ખરા જ। ફોન માટે ફોન લાઈન ચાલુ છે, આપ કોલ કરી શકો છો। શરૂઆત કરીએ પંચાંગથી। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી। મિત્રો 14/3/2025 વાર છે આજે શુક્રવાર, ફાગણ મહિનાના શુક્લ પક્ષની આમ તો પૂર્ણિમા એટલે વ્રતની પૂનમ પણ કહેવામાં આવે છે આજે, જે બપોરે 12 કલાક અને 23 સુધી ચાલે છે અને ત્યારબાદ પ્રતિપદા કથા એકમની શરૂઆત થાય છે। નક્ષત્ર આજે ઉત્તરા ફાલ્ગુની છે, યોગ છે સૂળ, સવારમાં 1 કલાક અને 22 સુધી બપોર સુધી ચાલે છે, ત્યારબાદ ગંડ યોગની શરૂઆત થાય છે। કરણ જે છે એ બવ છે અને એ સવારમાં 12 કલાક અને 23 સુધી છે, ત્યારબાદ બાલવ કરણની શરૂઆત થશે। આજે ચંદ્રમા છે અત્યારે ચાલી રહ્યો છે એ સિંહ રાશિનો ચંદ્રમા, મ અને ટ અક્ષર છે, તો સિંહ રાશિવાળા જાતકોને આજનો દિવસ મંગળમય રહેશે। બપોરે 12 કલાક અને 55 સુધી આ સિંહ રાશિ ચાલે છે અને ત્યારબાદ રાશિ આવે છે, રાશિ છે કન્યા। કન્યા એટલે પોઠો અને ણ અક્ષર, તો બપોરે 12 કલાક અને 55 પછી કન્યા રાશિ ઉપર નામ રાખવાનું રહેશે અને બપોરે 12 કલાક અને 55 પહેલા જેનો જન્મ થાય એની સિંહ રાશિ રહેશે। આ પ્રમાણે થયું આજનું પંચાંગ। જય ગણેશ। હવે વાત કરીએ આપણે આજની આ ઋતુની। રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો, પ્રભાવ એને વનમાં બનાવ્યો। આવો એક સરસ મજાનો પ્રયોગ કવિ દલપતરામે કરેલો છે। ઋતુરાજને, આ વસંત ઋતુને ઋતુરાજ કહેવામાં આવે છે, કારણ કે અહીંયા રંગોનો ઉત્સવનો મહિમા છે। અહીંયા રતિ અને જેને કહેવાય કે કામદેવનો મહિમા છે। અહીંયા એક નવી એક ઉર્જા શરીરમાં જે ઉત્પન્ન થાય છે, કારણ કે આજે જે મિનમેશે ગતિ સૂર્ય મેં કહ્યું ને વસંતે પરિકીર્તિતઃ, વસંત ઋતુની અંદર એક નવું આકાશ, એક નવી ભૂમિ અને એક નવું વાતાવરણ નિર્માણ થાય છે। શિયાળાના આ 4 મહિનાને બાદ કર્યા પછી જે ઋતુ સંવનન થાય, નવી ઋતુ ઉમેરાય અંદર, અને ઉનાળાની અને શિયાળાની જે મધ્ય ઋતુ જે છે એ આ વસંત ઋતુમાં આવે છે। માટે વસંત ઋતુને એક રંગોનું મહત્વ બતાવવામાં આવેલું છે। તમે જોજો મોટા ભાગે શરીરની શીતળતા માટે અલગ અલગ ઔષધિઓ દ્વારા સ્નાનનો મહિમા પણ બતાવવામાં આવેલો છે। રંગોની વાત કરીએ તો કેસુડાથી માંડી અને અલગ અલગ જે કુદરતી રંગો જે છે એ રંગોના સાનિધ્યની વાત કરવામાં આવી છે। સાથે સાથે ઉત્સાહને વધારનાર આ ધૂળેટીનું જે પર્વ છે, આમ ધૂળેટીનો અર્થ સામાન્ય રીતે આપણે જોઈએ ગામડાની અંદર ધૂળેટી શબ્દનો બહુ પ્રચલિત અર્થ છે, જેમાં ધૂળ સાથે જોડાયેલો છે, મતલબ જે વ્યક્તિ જમીન સાથે જોડાયેલો છે એના માટેનો ઉત્સવ છે। ઘણા બધા વ્યક્તિઓ પાસે કદાચ થોડી ઘણી વસ્તુઓ વધી જાય, પૈસા વધી જાય, સંપત્તિ વધી જાય તો એને આવા બધા ઉત્સવો ગમતા હોતા નથી પાછા। એટલે ક્યારેક ક્યારેક જેની પાસે કાવડિયા પણ ના હોય અને છતાં તમે જુઓ કે એવો ઉત્સવને મનાવતા છે, વાત ના પૂછો। અત્યારે ઘણાની રિસાત પણ થાય કે જો જેની પાસે નથી અથવા તો છે પણ એ લોકો કેવા સરસ રીતે ઉત્સવને ઉજવી રહ્યા છે। તો એટલા માટે આ ધૂળેટીના શબ્દના પ્રયોગને પણ આપણે સમજવો રહ્યો મિત્રો। વસંત ઋતુના આગમનનો તહેવાર એટલે આ ધૂળેટી કહેવાય। જીવવા માટે ઉત્સાહનો તહેવાર એટલે ધૂળેટી કહેવાય મિત્રો। તહેવારનો મહિમા અને એના વૈદિક મહત્વને પણ સમજીને જો આપણે આગળ વધીએ તો સારામાં સારી સફળતા આપણે પ્રાપ્ત થાય। આપણો માંડવો જ્યોતિષનો માંડવો છે અને જ્યોતિષના માંડવામાં જ્યોતિષની વાત જ કરવી પડે।
તો તમે જોજો કે કોઈ પણ વ્યક્તિ એમ કે ભાઈ તમારા હાથમાં આ વીંટી શેની પહેરેલી છે, તો કે સૂર્યની વીંટી છે. તો સૂર્યની વીંટીનો તમે રંગ જોજો, તમને લાલ જોવા મળશે. કબૂતરની જે આંખ હોય ને આંખ જેવો રંગ તમને જોવા મળશે. તો એનો મતલબ એવો થાય કે સૂર્યને આ લાલ રંગ સાથેનો શું મહત્વ છે. સવારમાં જયારે પ્રભાતમાં સૂર્ય જયારે આકાશમાંથી ઉદય થતા હોય ત્યારે સૂર્યનારાયણની જે પ્રતિભાના કારણે આકાશની અંદર જે એક આહલાદકતા બને છે, એક વાતાવરણ બને છે, અને ભગવો કલર છે મિત્રો. એ સેફોનિકલ, એ ભગવા કલરનું તમે મહાત્મ્ય સમજો. જીવનની અંદર સાચી ઉર્જા, સાચો ઉત્સાહ અને ત્યાગની ભાવના, સમર્પણની ભાવના અને સાથે સાથે સુરવીરતાનો એક માહોલ ઉભો થાય. અને એ કલર છે એ આમ સામાન્ય રીતે તપનો પણ કલર ભગવો માનવામાં આવે છે. સામાન્ય વ્યવહારમાં વ્યવહારિકતાની સાથે સાથે એ ત્યાગનો પણ જે કલર છે એ ભગવો માનવામાં આવે છે. તો મિત્રો આવા કલરના આમ તો સામાન્ય રીતે જાનેવાલી પીનાલા નાનપણમાં ભણતા હતા, આપણને આવું શીખવાડતા હતા કે 7 કલરમાંથી બધા કલરો બનતા હોય છે. પણ જુદી જિંદગી છે મિજાજે મિજાજે. કેટલા કલરો છે જિંદગીના તમે જુઓ તો ખરા. અને તહેવારની અંદર આ કલરનું જયારે આપણે ધ્યાન રાખીએ ત્યારે મેષ રાશિ હોય કે તમારી વૃશ્ચિક રાશિ હોય, આ 2 રાશિવાળા જે છે, એક મેષ રાશિવાળા અને એક વૃશ્ચિક રાશિવાળા, તો તમને ખબર હોવી જોઈએ કે તમારી રાશિનો સ્વામી કોણ છે. તો તમારી રાશિનો સ્વામી મંગળ છે અને મંગળનો કલર આ ભગવો કલર છે. મંગળની તમે વીંટી પહેરતા એ જોઈ લો તમે, એવો કલર તમારી રાશિના સ્વામીનો છે. તો એનો મતલબ એવો થાય કોઈ પણ આપણે જોતા મને કયા કલર ફળશે, મને કયા કલરથી લાભ થશે, કયો રંગ મારા માટે મહત્વનો રહેશે, કયા કલરને ધારણ કરી હું અભ્યાસ કરવા જાઉં, કયા કલરને ધારણ કરી ઇન્ટરવ્યુ આપવા માટે જાઉં, કયા કલરને ધારણ કરી લગ્ન માટે બેસીએ છીએ, આપણે લગ્નના માંડવે બેસીએ છીએ. આ બધા કલરોનું મહત્વ છે ને. પાનેતરની અંદર કોઈ દાડો તમને વાદળી કલર જોવા નહીં મળે, કાળો કલર જોવા નહીં મળે, ત્યાં લાલ અને લીલો અને પીળો કલર તમને જોવા મળશે. કારણ કે 3 કલરનું મહત્વ છે મિત્રો. એ જ પ્રમાણે કોઈ પણ વિદ્યાર્થી જયારે અભ્યાસ કરવા માટે જાય ત્યારે સફેદ વસ્ત્ર ધારણ કરે છે. અત્યારે સ્કૂલોની અંદર નવા પ્રકારના ડ્રેસો આવી ગયા છે, પણ એક સમય એવો હતો કે વિદ્યાર્થી સફેદ કપડાં પહેરીને જ પોતે પ્રવેશ કરતો હતો સ્કૂલની અંદર. શું કામ? કે માં સરસ્વતીનો જે કલર છે એ સફેદ કલર છે અને સફેદ વસ્ત્ર ધારણ કરી અને વિદ્યાની પ્રાપ્તિ માટે જાય છે. અને વિદ્યામ દેવી સરસ્વતી વરદય કામ રૂપેણી વિદ્યારંભમ કરીશ્યામી, અને સિદ્ધિર ભવતુ બેસદાનો જયારે પ્રાર્થના કરતો હોય માં સરસ્વતીને, ત્યારે વિદ્યાર્થી રૂડો એટલા માટે લાગે છે કે એના શરીર ઉપર સફેદ વસ્ત્ર એને ધારણ કરેલા છે. તો એ પ્રમાણે મેષ રાશિ તમારી છે જેના અક્ષર અલ અને ઈ છે, અથવા તો વૃશ્ચિક રાશિ તમારી છે જેના અક્ષર ન અને ય છે, તો એના માટે મરૂન રંગ અને સેફોની રંગ ખૂબ જ સારો લાભ કરાવડાવે. આમ તમે જોજો કઈ આપણે એવું નથી કે આખા શરીરના વસ્ત્રો આ પ્રમાણેના હોવા જોઈએ, પણ કાંડાની અંદર બહેનો જયારે બ્રેસલેટ પહેરતી હશે ને જો આ કલર હશે તો સમજી લેવાનું કાં તો એની મેષ રાશિ હશે ને કાં તો જ આ કલર એને ગમે, વૃશ્ચિક રાશિ ગમે. કોઈ પણ આખા શરીરની અંદર બધા જ પેલા પહેર્યા હોય પણ છતાં ક્યાંક આ કલર તમને જોવા મળશે. શું કામ? કે કલર પ્રત્યેની આસક્તિ એની રાશિના સ્વામીના કારણે છે. અને એટલા માટે મેષ અને વૃશ્ચિક રાશિના સ્વામીને આપણે મંગળ કહીએ છીએ. અને મંગળનો જે રંગ છે એ મંગળનો રંગ એ ભગવો રંગ છે, સેફોની રંગ છે. અને એના કારણે જયારે વસ્ત્ર ધારણ કરવાના હોય ત્યારે પણ, જયારે કોઈ મંગળ નડતો હોય ત્યારે જે રત્ન પહેરવાનું હોય રત્નનો કલર પણ, વાર કરવાનો હોય ત્યારે મસૂરની દાળ ખાવાની હોય તો એ પણ, પૂજા કરવાની હોય તો ભગવાન ગણપતિની પૂજા કરવાની હોય કારણ કે એ રક્ત જેને કહેવાય કે રક્ત પુષ્પેષુ પૂજિતમ, તો આ બધી જ વસ્તુઓ તમને આમાં જોવા મળશે મિત્રો. હવે તમે બીજી રાશિની વાત કરો તો વૃષભ રાશિ છે. વૃષભ રાશિ અને સાથે સાથે તુલા રાશિ. રાશિમાં આ 2 રાશિ એવી છે કે જેનો રંગ સફેદ છે. શું કામ? કે એનો સ્વામી શુક્ર છે. અને શુક્ર હંમેશા સફેદ સારો લાગે. વેપારીઓ વેપાર કરતા હોય ત્યારે, કોઈ પણ મોટા અધિકારીઓ હોય ત્યારે, નેતાઓ અભિનેતાઓ હોય ત્યારે મોટા ભાગે તમને એમના શરીર ઉપર સફેદ વસ્ત્ર જોવા મળશે. આપણને એમ થાય સફેદ વસ્ત્ર કેમ, શું બધાથી અલગ તરી આવે છે એટલા માટે? ના, એ પોતાનો જે પ્રભાવ જે છે એ વસ્ત્ર ઉપર આવે છે અને એના વ્યવહારની જે અનુકૂળતા, કુશળતા, કાર્યશક્તિ આ બધી જ એના રંગો દ્વારા નિર્માણ થાય છે. અને એટલા માટે મોટા ભાગે તમે જોજો કે આવા વ્યક્તિઓ જે અધિકારી વર્ગ હોય મોટા ભાગે તમને સફેદ વસ્ત્રમાં જોવા મળશે. કર્મકાંડ કરવાવાળા મહાપંડિતો જેને કહી શકાય, જેને વિદ્વાનો કહી શકાય, એ ધોતિયા અને જભ્ભા પહેરતા હોય મોટા ભાગે તમને સફેદ જોવા મળશે. અત્યારે રંગબેરંગીનો જમાનો આવી ગયો છે, પણ એક સમય એવો હતો સફેદ વસ્ત્ર ધારણ કરી અને સરસ્વતીની આરાધના કરતા કરતા લક્ષ્મીજી તરફ પ્રયાણ કરાવડાવે પોતાના યજમાનને અને મંત્ર શક્તિનો એક મહિમા વધારે. અને એટલા માટે એનું વસ્ત્ર હંમેશા તમને સફેદ જોવા મળે કારણ કે અહીંયા શુક્રનો પ્રભાવ છે. શુક્ર એટલે સંપત્તિ, શુક્ર એટલે સુખ, શુક્ર એટલે સૌહાર્દ, શુક્ર એટલે લાગણી, શુક્ર એટલે કામનાઓ, શુક્ર એટલે અંદર પડેલી સુસુપ્ત વાસનાઓ જેને કહી શકાય. આ બધી વસ્તુઓમાં તમને શુક્ર જોવા મળશે.
કામુકતાવાળો શુક્ર અલગ છે, ત્યાગવાળો શુક્ર અલગ છે. શુક્ર જયારે સૂર્ય સાથે કુંડળીમાં ભળે ત્યારે મોટાભાગે કહીએ કે આ લગ્ન પ્રેમ વિવાહ કરશે, મતલબ એની પસંદગીના પાત્ર સાથે વિવાહ કરશે. શું કામ? કે શુક્ર સૂર્ય સાથે જોડાયેલો છે, શુક્ર મંગળ સાથે જોડાયેલો છે, પણ એના વ્યવહારની અંદર જે પ્રમાણે અનુકૂળતા નથી એવું પાત્ર એના ઘરમાં પ્રવેશ કરી જાય, મતલબ શુક્ર શનિ સાથે જોડાયેલો છે, શુક્ર રાહુ સાથે જોડાયેલો હોય ત્યારે આ બધી વસ્તુ બનતી હોય. મતલબ શુક્ર એટલે સફેદ વસ્તુ. સફેદ વસ્તુમાં એવી તાકાત છે કે એક નાનકડો કાળો ડાઘ પણ જો એની અંદર પડી જાય ને તો એ તરત દેખાઈ આવે છે. અને એટલા માટે વિદ્યામ દેવી સરસ્વતી માં સરસ્વતીને આપણે સફેદ વસ્ત્ર, વિદ્યા હંમેશા છે ને વિનય આપે, વિદ્યા વિનય અને શોભતે. અને વિનય જે છે એ આ સફેદ છે. અને એની અંદર ક્યાંક એક કાળો ડાઘ પડી જાય ત્યારે અભ્યાસની અંદર ક્યાંક ને ક્યાંક જીવનમાં શું મેળવવાનું હોય અને શું મેળવીને પાછા આવીએ તો એ વસ્તુ આપણને અહીંયા સફેદ રંગ દ્વારા જોવા મળે છે. માટે બે રંગ છે, બે રાશિ છે, એક વૃષભ રાશિ અને એક તુલા રાશિ, જેનો રંગ તમને સફેદ જોવા મળે છે. હવેથી તમે ત્રીજા અક્ષરમાં જાઓ તો એ તમારી મિથુન રાશિ. મિથુન રાશિ એટલે ક, છ અને ઘ અક્ષર. એક મિથુન રાશિ છે જે ત્રીજી રાશિ છે અને એક છઠ્ઠી રાશિ છે એને કન્યા રાશિ કહીએ આપણે. તો મિથુન અને કન્યા આ બંને રાશિનો જે સ્વામી છે એ બુધ છે અને બુધનો રંગ તમે જુઓ તમને લીલો જોવા મળે, ગ્રીન જોવા મળે. કોઈ વ્યક્તિ એવો બતાવો મને કે જેને ગ્રીનરી ન ગમતી હોય, જેને એક હરિયાળી ન ગમતી હોય. દરેક વ્યક્તિને હરિયાળી ગમતી હોય છે, કારણ કે બુધ ઉપર વાણીનું પ્રભુત્વ છે. હા, બુધ ઉપર બુદ્ધિ શક્તિનું પ્રભુત્વ છે. જ્યાં જ્ઞાન છે, જ્યાં બુદ્ધિ છે અને એની પૂર્ણાહુતિ થાય અને જ્યાં પ્રેમ પાંગરે અને એ બુદ્ધ છે, બુદ્ધ એટલે લીલો રંગ. અને એવા સમયે આ હરિયાળી એના હૃદયને એક આહલાદકતા આપે છે. અને એટલા માટે લોકો હરવા ફરવા જવા માટે કાં તો પાણીની નજીક હોય અથવા જ્યાં ગ્રીનરી વધારે હોય એવા પહાડો પર્વતોની અંદર જતા જોવા મળે છે. મૂળ કારણ આ બુધ છે. રત્ન પણ બુધનું ધારણ કરાય છે. એ પ્રમાણે ચંદ્રનો જોઈએ તો સફેદ અને દુધિયો રંગ છે. સૂર્યનો જોઈએ સિંહ રાશિ પ્રમાણે તો એ મરૂણ રંગ છે. એ પ્રમાણે તમે ગુરુની વાત કરીએ ધન અને મીન રાશિમાં તો એ પીળો રંગ છે. અને શનિની વાત કરીએ મકર અને કુંભ રાશિમાં તો એ જાંબલી રંગ છે. તો મિત્રો આટલા રંગો જીવનમાં મહત્વના છે. અને એ તહેવારોના મહત્વના આ રંગને એક વખત સમજીએ તો વૈદિક જ્યોતિષમાં હોળીનું મહત્વ આપણને સમજાઈ જશે, ધૂળેટીનું મહત્વ આપણને સમજાઈ જશે. કારણ કે આપણા રંગો આપણા નજીક સમાયેલા છે અને એના દ્વારા આપણી એક સારી અભિવ્યક્તિ કરી શકીએ છીએ, એક સારું ફળ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરીએ અને સૌથી વધારે તો શ્રેષ્ઠ વ્યક્તિ આનંદમાં રહી શકે છે. અને આવા કદાચ તમારી પાસે રંગ ન હોય તો પાસે રાખવા, જેના કારણે સારી સફળતાની પ્રાપ્તિ માટે કંઈક નવી ઉજળી તકો માટે ક્યાંક ને ક્યાંક તમને અનુકૂળતા ભગવાન કરી આપે છે. કારણ કે અનુકૂલે જગન્નાથ, સાનુકૂલે જગત્રયમ અને પ્રતિકૂલે જગન્નાથ, પ્રતિકૂલે જગત્રયમ. મેષથી એક અમારા ભરતભાઈ ગંગદેવ જે મિત્ર છે રાજકોટના, એમને એક મેસેજ કરેલો, આખું વર્ષ તમારું ખિસ્સું આ 7 રંગોથી ભર્યું રહે. ત્યારે ખબર પડે આપણને કે આપણી જે 7 પ્રકારની કરન્સીની નોટો છે, 500ની, 200ની, 100ની, પછી 50, 20 અને 10, આ 7 નોટોના કલર અલગ અલગ છે અને એ 7 નોટો અલગ અલગ કલરમાં વિભાજિત થયેલી છે. અને એમનો એક સંદેશ છે કે આખું વર્ષ તમારું ખિસ્સું આ બધું આ કલરથી ભરેલું રહે, એવી અમારી શુભેચ્છા. ખૂબ ખૂબ ધન્યવાદ મિત્ર. વાત કરીએ મેષ. પ્રથમ કોલર સાથે વાત કરીએ. આજે કોણ છે આપણી સાથે પ્રથમ કોલર ભવિષ્ય દર્શનના? હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. જય માતાજી. જય માતાજી, જય પિતાજી. મારે હે ને મારા હસબન્ડ ને મારા વિશે પૂછવું હોય તો હું બંને વિશે પૂછી શકું કે એક જ વિશે પૂછી શકું? આમાં તમારા ગજવામાં 2 10 નોટ હોય ને ગોળો ખાવા જાવ તો એક જ અપાય ને? મારે પણ બંને વિશે પૂછવું. ના ખવાય, 2 કલર શરદી થઈ જાય. એકનું પૂછો. ડેટ છે 1995. એમની પેલા તારીખ કેવાય? હજી અમારી સગાઈ જ થઈ છે પણ મારા હસબન્ડ વિશે મારે પૂછવું છે. હા, એમની જન્મ તારીખ કહો. એની જન્મ તારીખ છે 1995, 11મો મહિનો અને 23 તારીખ. 23/11/1995. તમે ઉપાડ જ ઊંધો કર્યો છે. સમય રાતના 3 વાગ્યાના આસપાસ. 3 વાગ્યાની આસપાસ એટલે કેટલો આસપાસ હશે? 3 વાગ્યાની આસપાસ છે. એમને? હા, શું પ્રશ્ન હતો કહો હવે. એને સરકારી એટલે જેટકોમની નોકરીનો યોગ છે કે નહીં આ વર્ષના કે બીજા વર્ષમાં? 2 વર્ષમાં ના આવે તમને નહીં પહેણો? ના, એવું નથી. બહુ જ કોશિશ કરે છે. એની પરીક્ષા હમણાં આવવાની છે ને. ના, પણ હવે તમને કહો, હવે એના યોગ સારા, આમ તો સારા યોગ ચાલુ થઈ ગયા છે જાન્યુઆરી મહિનાથી, પણ એપ્રિલ મહિના પછી હવે વધારે સારા એના યોગ ઉભા થઈ રહ્યા છે. એટલે આગળ વધવામાં ભગવાન ગણપતિની કૃપા અને તમારા કુળદેવીના આશીર્વાદ હશે તો ચોક્કસ એ સારી સફળતાની પ્રાપ્તિ થાય. સગાઈ થાય કે લગ્ન થાય ને ત્યારે સામાન્ય રીતે એવું કહેવાય છે કે પેલા એકનું ભાગ્ય કામ કરતું હોય પછી બેનું ભાગ્ય કામ કરે. તમે પૂછ્યું બરોબર, બેના પણ ભાઈની કુંડળી પણ સારી છે પણ એનો ભાગ્યોદય સારો દેખાઈ રહ્યો છે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો, જય ગણેશ.
જય ગણેશ. હા, મારે ભાઈ વિશે પૂછવું છે. ભાઈની જન્મ તારીખ? એની જન્મ તારીખ છે 28/9/1992. 28/9/1992. સમય? સમય સવારના 4 વાગે. સવારમાં 4 વાગે. જન્મ સ્થળ? જન્મ સ્થળ રાજપુરા સાંખણ, સમી તાલુકો. સમી તાલુકો? હા, કયું ગામ? રાજપુરા સાંખણ. સાખણ. હા, હાખણ. સાંખણ. હાખણ. હા, શું પ્રશ્ન તો કહો. એને છે ને સરકારી નોકરીમાં છેક સુધી બધું ફાઇનલ થઈ જાય છે, પણ પછી એના ઓર્ડર આવવામાં વિલંબ થાય અથવા તો કેન્સલ થઈ જાય છે. જોકે કુંડળીની અંદર ગ્રહો જોઈએ તો બેન ચંદ્ર શુક્રનો લક્ષ્મી યોગ છે, એ પણ સારા પરિણામ આપે. મંગળ સિંહ રાશિનો, મિથુન રાશિનો છે 11મા સ્થાનમાં, એ પણ સારા પરિણામ આપે. નોકરીનો કારક ગ્રહ છે એ પણ સૂર્ય ગુરુ સાથે જોડાયેલો છે, એ પણ સારા પરિણામ આપે. કુંડળીના બધા જ ગ્રહો સારા દેખાઈ રહ્યા છે. હવે 7મા સ્થાનનો એક સ્વામી છે શનિ. શનિ કુંડળીમાં 6ઠ્ઠા સ્થાનમાં ખાડામાં, ભલે પોતાની રાશિમાં બેઠેલો છે, મકર રાશિમાં, છતાં ખાડામાં છે. શનિવારે 1 ટાણું કે ઉપવાસ કરે, હનુમાનજીની પૂજા કરે, ઓમ હમ હનુમંતય નમઃ મંત્રના જાપ કરે, તો એને કદાચ એના કાર્યક્ષેત્રમાં ક્યાંક જે તકલીફ આવતી હોય તો એ તકલીફ એને દૂર થાય. હનુમાનજી મહારાજના આશીર્વાદ લેવા માટે સવાર અને સાંજ 2 સમયે હનુમાનજીનું દર્શન ચોક્કસ કરશે, તો આ કરવાથી પણ એને સારો લાભ થશે. જય ગણેશ. બીજા કલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. કેમ છો? આ મજામાં છીએ. ધૂળેટી બુડેટી બધી બરાબર ચાલી રહી છે? હા, બરાબર ચાલે છે. બસ બસ. ક્યાંથી બોલો તો? રાજુલાથી. રાજુલાથી. બરોબર. શું કોના માટે પ્રશ્ન હતો બેન? મારા મમ્મી માટે. જન્મ તારીખ? 10/8/1978. 10/8/1978. સમય? બપોરે 12 વાગે. બપોરે 12 વાગે. જન્મ સ્થળ? સાવરકુંડલા. સાવરકુંડલા. શું પ્રશ્ન હતો તમારા મમ્મીનો? મારી મમ્મી બીમાર બહુ રહે છે, આમ 7-8 વર્ષ થાય, દવા ને એવું લઈ પણ કઈ લાગુ નથી પડતું. તો હારા ડોક્ટરને બતાવે ને બેન, હું તમને શું દવા આપું કહો? તો હારા ડોક્ટર ને બતાવ્યું, બધું કરાયું, પણ કઈ લાગી નથી દવા પડતી અને મજા નથી રહેતી, બીમાર બહુ રહી. કુંડળીમાં 12મા સ્થાનમાં મંગળ અને રાહુ બેઠેલો છે. આપણે એને પિતૃદોષ કહીએ છીએ. શારીરિક વ્યાધિ, માનસિક અશાંતિ અને પરિવારની અંદર કોઈ ટેન્શનો ઉભા થતા હોય ત્યારે, ખર્ચાઓ ખોટા થઈ જતા હોય ત્યારે, શરીર ઉપર ક્યાંક ને ક્યાંક ખોટી સાચી પીડાઓ ઉભી થતી હોય ત્યારે, વારંવાર કમાણી કમી એટલી કરીએ છતાંય ખર્ચાઓ વધારે રહેતા હોય ત્યારે મોટાભાગે આવા સમયે આપણે પિતૃઓને યાદ કરતા હોઈએ છીએ, કારણ કે એના આશીર્વાદથી આપણને સારા ફળ મળે. કુંડળીમાં પિતૃદોષ પણ આપણે જોઈ શકીએ છીએ. તો 12મા સ્થાનમાં, 6ઠ્ઠા સ્થાનમાં કે 8મા સ્થાનમાં જયારે રાહુ હોય ત્યારે પિતૃદોષ કરે, અને એમાં પાછો તો મંગળ સાથે યુતિમાં છે. તો એના મતલબ એવો થાય કે પિતૃઓનું સ્મરણ કરવામાં આવે, પિતૃઓને પાણી હારે દીવો કરવામાં આવે, તુલસી ક્યારે દીવો કરવામાં આવે, દર બુધવારે પીપળે જળ ચડાવવામાં આવે. તો આ બધું કરવાથી પિતૃઓને યાદ જેટલા કરશો એટલી સારી સફળતાની પ્રાપ્તિ થશે. મંગળવારે રાત્રિ દરમિયાન થોડા તલને, સફેદ તલને પાણીમાં પલાળી રાખવાના. બુધવારના દિવસે સવારમાં એ પાણીને ગાળી પાણી પણ પીવાનું રાખવાનું, અને સાથે સાથે ચાવી અને તલ પણ ખાવાના, અને પિતૃઓનું સ્મરણ કરવાનું. ગોળ અથવા તો એવી કોઈ વસ્તુઓ ખાવાની જો વધારે પેલી ઈચ્છા હોય થોડી ઓછી કરી નાખવી, એ પણ ખાસ જરૂરી છે. ખાંડનો ઉપયોગ, મેદાનો ઉપયોગ ઓછો થાય એવો પણ પ્રયત્ન કરવો પડશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. જી. મારા વિશે પૂછવું છે. હા, શું પૂછવું છે? લગ્ન નું પૂછવું. લગ્નના યોગ ક્યારે છે? કેટલા વર્ષ થયા? 20. નામ? નામ પ્રીતિ. પ્રીતિબેન. જન્મ તારીખ? 8મા મહિનાની 30 તારીખ ને 2004. 30/8/2004. સમય? સમય 11-11:30 ના વચાર. હવારમાં? ના, રાતે. રાત્રે. એટલે આપણે 11:30 લઈએ ને? બરાબર. લગ્ન હવે જોવાનું ચાલુ કર્યું? એટલે સગાઈ થઈ ગઈ છે, પણ હે ને સગાઈ એ રીતના કે થઈ જાય, પણ લગ્ન નું ટાઈમ આવે તો તૂટી જાય છે. બરોબર છે. હવે મંગળ કુંડળીમાં થોડો ભારે છે, અને સૂર્ય સાથે ગ્રહણ યોગ પણ બનાવી રહ્યો છે. હગાઈ વચ્ચે અને લગ્ન વચ્ચે બને ત્યાં સુધી બહુ ટાઈમ રાખવો નહીં, કારણ કે સૂર્ય અને મંગળની આ યુતિ ક્યાંક સ્વભાવની ઉગ્રતા, પોતાનું ધાર્યું કરાવવાની વૃત્તિ, અથવા તો આમાં વાણીની અંદર
ક્યાંક ક્રોધ ભળે જેના કારણે સામેની વ્યક્તિને આપણે પસંદ ના પડીએ અથવા તો સામેની વ્યક્તિ ના પડે અને એના કારણે છેક સુધી આવેલી આપણી વાત પાછી ત્યાં આવીને ઉભી રહે, એનું મૂળ કારણ અહીંયા અંગાર યોગ બની રહ્યો છે. તો કાં તો તમે અંગાર યોગના દોષનું નિવારણ કરાવી લ્યો. મંગળ દોષ છે તો સામેનું પાત્ર પણ મંગળવાળું સારું શોધો, કારણ કે હવે આ વર્ષે તો લગ્નના યોગ દેખાઈ રહ્યા છે. કારણ કે આજે તમારે 21મું વર્ષ પૂરું થશે આ 4 મહિના પછી, તો 22મા વર્ષે તો લગ્નના યોગ દેખાઈ રહ્યા છે. પણ આ થોડુંક ધ્યાન રાખજો, મંગળ અને સૂર્ય સારો નહીં ચોથા સ્થાનમાં, વધારે લાગણીશીલ સ્વભાવ પણ નુકસાન કરાવે. તો એના માટે મંગળની પૂજા જે થાય એ કરજો. બીજી વસ્તુ તમને કહું, 5મા સ્થાનમાં કન્યા રાશિનો ગુરુ અધિશત્રુ બને છે, તો એ ગુરુ પણ અહીંયા થોડો નબળો બની રહ્યો છે. જે દાંપત્યની સુખાકારીમાં જોઈએ એવું પાત્ર આપણને 100% ના મળે. પણ એટલું જ આપણે ધ્યાનમાં રાખવાનું કે હોનીના દીકરાને આપણે કહો કે ભાઈ મારે ઘરેણું ઘડાવવું છે, તો એ 24 કેરેટની અંદર ઘરેણું ઘડાવાય નહીં. એમાં થોડું ઘણું અંબોરણ કરવું પડે, થોડુંક એને હલકું કરવું પડે. 22 કેરેટ કે 20 કેરેટ કે 18 કેરેટમાં ઘરેણા થઈ શકે. તો આ પ્રમાણે અહીંયા પણ જીવનમાં બધું આપણું ધાર્યું મળતું નથી. આ વસ્તુને ધ્યાનમાં રાખજો બેન. આ વર્ષ તમારા માટે છે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો હલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે મારા બાબા માટે પૂછવાનું છે. હા, જન્મ તારીખ છે 22/6/2007. 22/6/2007. 2003. સમય 2007. હા, 2003 તો રવિવાર રજા હોય. 2007 ના, 2007. 22/6/2007. બરાબર, શુક્રવાર. હા, શુક્રવાર. ટાઈમ સમય છે બપોરે 1:40. હા, બપોરે 1:40. જન્મ સ્થળ અમદાવાદ. શું પ્રશ્ન હતો બાબાનો? હવે એમાં એવું છે, એમને ગઈ સાલ નીટની આપી હતી એક્ઝામ, પણ એમાં એમને નથી બરાબર રિઝલ્ટ આવ્યું અને આ વખતે 12મા મહિને 96 PR હતા. બરાબર, ફ્રી સીટમાં લાગી ગયું છે, એટલે અત્યારે એ કરે છે ફાર્મસીનું. તો અત્યારે નીટમાં આપે તો એમને સારું રહેશે કે આ ફાર્મસી કરતો રહે? અત્યારે જે કર્મ ચાલુ છે એમાં જે આગળ વધે એને સારી સફળતા મળશે, કારણ કે શુક્ર પ્રધાન કુંડળી છે, શુક્ર શનિ સાથે જોડાયેલો છે. ધીમી ગતિએ મક્કમતાથી સારી સફળતા અપાવે. હવે લગ્નેશ છે એ બુધ છે, બુધ કુંડળીમાં કેન્દ્રમાં બેઠેલો હોવાના કારણે, સ્વરાશિસ્થ હોવાના કારણે સારા પરિણામો અભ્યાસમાં આપે. પણ સાથે સાથે 6ઠ્ઠા સ્થાનમાં રાહુ હોવાના કારણે તમારે એને બુધવારનું વ્રત કરાવવાનું રહેશે, અથવા તો બુધનું રત્ન ધારણ કરે અથવા તો રાહુનું રત્ન ધારણ કરે જ્યાં સુધી અભ્યાસ પૂરો ન થાય ત્યાં સુધી, અથવા તો પરીક્ષા આપી અને સારી સફળતામાં એક સારી નોકરી ન મેળવે ત્યાં સુધી એ રાહુ અથવા બુધનું એક રત્ન ધારણ કરશે તો એને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. મંગળ બેઠેલો છે મેષ રાશિમાં 8મા સ્થાનની અંદર, બને ત્યાં સુધી કોઈ પણ કામ કરતી વખતે બહુ ઉતાવળાપણું ના કરવું, નહીં તો ઘણી વખત ઘાઘા થઈ જાય ને, એટલે જે યાદ રાખવાનું હોય ના રહે, બીજું બધું યાદ રહી જાય. તો મંગળનો પ્રભાવ છે, તો એ મંગળના પ્રભાવને પણ થોડું સાચવવો પડશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. કેમ છો સાહેબ? મજામાં? અરે આનંદ મંગલ છે. અને એમાં આજ તો ભાઈ ધૂળેટી. મારા વાઇફ માટે સવાલ પૂછવો હતો. જી. એનું નામ છે ખુશ્બુ ઠક્કર. હા, જન્મ તારીખ છે 2/7/88. 2/7/1988. હા, સવારે 10:20 જન્મ છે. 10:20 સવારમાં. જન્મ સ્થળ ભાવનગર. ભાવનગર. શું પ્રશ્ન હતો કહો હવે આપને. પ્રશ્ન એવો છે કે ઇન્કમમાં ચડાવ ઉતાર થયા કરે છે અને અત્યારે ટ્યુશન કરે છે. હવે અહીંયા અભ્યાસને લગતા કામકાજ એટલે ટ્યુશન કરવું એટલે શૈક્ષણિક ક્ષેત્ર આવે. હવે એમાં બુધ અને ગુરુ બે પાવરફુલ જોઈએ, તો એ તો કુંડળીમાં કેન્દ્રમાં વૃષભ રાશિમાં બેઠેલા છે. શુક્ર માલવ્ય યોગ કરે છે, એ પણ સારા પરિણામ આપે. મતલબ એવો થાય કે જે લાઈન પસંદ કરી છે અને જેમાં આગળ વધવાનું છે એ પરફેક્ટ છે. હવે ચડાવ ઉતારના મૂળ કારણમાં તમને વાત કરું, કારણ કે એકલાથી તો કામ થાય નહીં, સાથે બધાને લેવા પડે. ચાહે એના શૈક્ષણિક ક્ષેત્રમાં કામ કરવાવાળો એનો વર્ગ હોય, એનો સ્ટાફ હોય, અથવા તો જેની સાથે કામ કરવાનું એની સાથે અભ્યાસ કરવાવાળા વિદ્યાર્થીઓ હોય. અને એનું સ્થાન એ 7મું સ્થાન છે અને 7મા સ્થાનમાં રાહુ બેઠેલો છે. રાહુ એકલોય વાંધો નથી, ચલો કંઈક થોડા ઘણા પરિણામ ઓછા ઘણા આપે, પણ આપે ખરો. પણ પાછું શનિ 5મા સ્થાનમાં બેસી અને ત્રીજી પૂર્ણ દ્રષ્ટિ 7મા સ્થાનમાં રાહુ ઉપર કરી રહી છે. તો એક વસ્તુ આ છે, ગતિ એની હાવ ધીમી પડે. આવે ત્યારે તો આમાં ઉછાળો આવે અને ના આવે ત્યારે કશું ના આવે, આવી પરિસ્થિતિ નિર્માણ કરે. ચંદ્ર પણ એ મકર રાશિમાં બેની વચ્ચે બેઠેલો ગ્રહ કે જે શનિ અને રાહુની યોગ્ય જો વ્યવસ્થિત પૂજા કરાવડાવી લેવામાં આવે તો આ 2025નું વર્ષ એના માટે સારું રહેશે એપ્રિલ મહિના પછી. જય ગણેશ. જન્મ તારીખ જે છે એની આજે અને મેરેજ એનિવર્સરી છે એવા તમામ દર્શકો માટે આગામી વર્ષ કેવું રહેશે? શુભત્વને આપવાવાળી જે વસ્તુઓ છે, ચાહે રંગ હોય, ચાહે તિથિ હોય, ચાહે સમય હોય અને ચાહે અંક હોય, તો કયા પ્રકારે શુભત્વ આપશે એની વાત પણ આપણે કરીએ એ પહેલા લઈએ એક નાનકડો વિરામ.
વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. મિત્રો, આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. જીવનની અંદર સુખ અને દુઃખની જો વાત કરવામાં આવે, જીવનની અંદર ચડાવ અને ઉતારની વાત કરવામાં આવે, જીવનમાં શુભત્વ અને અશુભત્વની વાત કરવામાં આવે તો બેની વચ્ચે જ્યારે આપણે ઉભા હોઈએ ત્યારે ક્યાં જવું એ નક્કી કરવું એ ક્યારેક આપણા હાથની વાત હોય છે, ક્યારેક આપણા હાથની વાત નથી હોતી, ત્યારે સમય ઉપર છોડી દેતા હોઈએ છીએ. તો આ વર્ષ તમારા માટે સમય ઉપર છોડી દેવાનું વર્ષ નથી. આ વર્ષ સંઘર્ષ દ્વારા સફળતાની પ્રાપ્તિ કરવા માટેનું છે. સહજ નહીં મળે, મહેનત કરવી પડશે. કારણ કે અંકશાસ્ત્રના આધારે જો વિચાર કરીએ તો આગામી વર્ષ તમારી પોતાની જે ઓળખાણ છે, તમારો પોતાનો પરિચય છે, આપવાનો આ વર્ષ છે. કદાચ એ તમારી સુસુપ્ત જે શક્તિઓ છે જાગૃત થશે તો તમે ધારેલા કાર્ય કરી શકશો. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારી તકો મળે, નોકરિયાત વર્ગને કોઈ પણ સારી જોબ અથવા તો સારી કામ કરવાની એક વૃત્તિ, પગાર વધારાની વાત હોય, સ્વજનોની સાથે કામ કરવાનો મોકો મળે. ધંધાદારી કામકાજ કરવાવાળા વ્યક્તિઓને પણ સારા લાભ મળે, સ્વાસ્થ્યની સુખાકારી સારી મળે, લગ્ન માટે એક સારા અવસરો ઉભા થાય. બધી બાબતોમાં પણ સંઘર્ષ જરૂરી છે. સંઘર્ષ જેટલો તમારો પ્રબળ હશે એટલું તમારું કાર્ય પ્રબળ બનશે. અને છતાં સંઘર્ષમાં ક્યારેક થાક લાગે તો હનુમાનજી મહારાજને યાદ કરજો. અને એમાં ખાસ કરી મંગળવાર હોય કે શનિવાર હોય, હનુમાન ચાલીસાનો પાઠ અચૂક કરજો. હનુમાનજીના મંદિરમાં જજો, હનુમાનજી મહારાજના દર્શન કરજો. હમ હનુમંતય નમઃ રુદ્રાત્મકાય હુમ ફટ આ મંત્રનો જાપ કરજો. આ કરવાથી સારી સફળતાની પ્રાપ્તિ થશે. દાન દેવાની ઈચ્છા થાય તો દર શનિવારે અડદ અને કાળો ગોળ આનું તમે દાન કરજો, અથવા તો આંકડાના પુષ્પની માળા હનુમાનજી મહારાજને ચડાવજો. તમારું કલ્યાણ થાય અને સારા કામનાઓની સિદ્ધિ થાય. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે, જેની આજે લગ્નતિથિ છે, તમામ દંપતીને ખૂબ ખૂબ શુભકામનાઓ. દાંપત્ય જીવન એ હંમેશા સુખમય ક્યારે વ્યતીત થાય. દાંપત્ય જીવનમાં એક નવો ઉત્સાહ, નવી ઉર્જા, કામકાજ કરવામાં એક આનંદની અભિવૃદ્ધિ ક્યારે થાય? જ્યારે મન પ્રસન્ન હોય ત્યારે. તો આ વર્ષ દરમિયાન તમારું મન પ્રસન્ન રહેશે અને જેના કારણે આવી બધી કામનાઓની સિદ્ધિ થશે. પતિ પત્નીના વિચારોમાં એક સારો સુમેળ અને સારો મનમેળ, જેના કારણે એક મિત્રતા ખેડવાય અને આ મિત્રતા તમારા દાંપત્ય જીવનને સુખમય બનાવશે. સંતાનોની કોઈ અભિવૃદ્ધિ અથવા સંતાનોની સુખાકારી માટે આ વર્ષ તમારા માટે ખૂબ જ સારું છે. સંતાનોને આગળ વધારવાના છે, ચાહે અભ્યાસની અંદર હોય, ચાહે લગ્નની બાબત હોય, ચાહે કોઈ પણ ક્ષેત્રમાં એને આગળ વધારવાના છે. મતલબ તમારા આશીર્વાદ એ સંતાનો ઉપર જરૂરી છે. તો વધારે સંતાનો પર ધ્યાન રાખીને કામકાજ કરવા માટે પ્રયત્ન કરજો. બંને જણા જો આપ કામકાજ કરી રહ્યા છો તો આપની જવાબદારી થોડી વધશે. મને લાગે છે કે ચાંદીની સાદી વીંટી જમણા હાથની ત્રીજી આંગળી આ વર્ષ દરમિયાન પહેરી લેજો અને સોમવારે મહાદેવજીને માં પાર્વતીને યાદ કરજો. જેના કારણે કોઈ પણ માનસિક અશાંતિ હશે તો ભગવાન ભોળાનાથથી આપણી અશાંતિને દૂર કરી અને શાંતિ પ્રદાન કરશે. તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. શુભત્વની વાત કરીએ મિત્રો તો અંક જે છે આજે 5નો અંક છે, જે ખૂબ જ સારો લાભ કરાવડાવે. તો 5નો અંક 5માં આવે છે. 5નો અંક તમે જો 14માં આવે છે, 23માં આવે છે. જ્યાં જ્યાં 5 આવતો છે ત્યાં ત્યાં ખૂબ જ સારો લાભ રહેશે. રંગનો વિચાર કરીએ તો આમ તો આજે 7 રંગ સારા, પણ એમાં સિલ્વર રંગ અને દૂધિયો રંગ, આ 2 રંગને ખાસ વિશેષ મહત્વ આપજો. આજના આ ધૂળેટીના ઉત્સવને ક્યારેક ક્યારેક આપણે કેમિકલ યુક્ત રંગોથી પણ ઉજવતા હોઈએ છીએ. બને ત્યાં સુધી આવા જે રંગો હોય જે શરીરને, ચામડીને નુકસાન કરાવતા હોય એવા રંગોની પરેજી પાડજો, થોડા દૂર રહેજો. આપણા જે ઓરિજિનલ જે રંગો છે એ રંગોને પ્રાધાન્ય આપજો, જેના કારણે દરેક તમે પણ સુખી રહેશો અને જેને તમે વધારે પ્રેમ કરો છો એ વ્યક્તિ પણ સુખી રહેશે. સારા સમયનો વિચાર કરીએ તો સવારમાં 9 કલાક અને 31 મિનિટથી 10 કલાક ને 27 મિનિટ સુધીનો છે. કોઈ પણ સારું કામકાજ કરવું હોય તો આ સમય દરમિયાન થાય તો વધારે સારું રહે. રાહુકાળનો વિચાર કરીએ તો સવારમાં 11 કલાક અને 1 મિનિટથી બપોરે 12 કલાક અને 31 મિનિટ સુધીનો છે. રાહુકાળ દરમિયાન કોઈ પણ નવા કામકાજ ન થાય એનું ધ્યાન રાખવું પડશે. દક્ષિણ દિશા શુભત્વને આપવાવાળી દિશા છે. સાથે સાથે અશુભત્વની દિશાની વાત કરીએ તો એ અગ્નિ ખૂણો છે અને નૈઋત્ય ખૂણો છે. સાચવીને કામકાજ કરવાનું રહેશે. 12 રાશિની અંદર 2 રાશિ છે જેને સાચવવું પડશે. એક વૃશ્ચિક રાશિ છે જેના અક્ષર ન અને ય છે. એક ધન રાશિ છે જેના અક્ષર ભ, ધ, ફ અને ઢ છે. તો વૃશ્ચિક રાશિ અને ધન રાશિવાળા જાતકોએ તન, મન અને ધનથી આજે સાચવીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. ચલો કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો. જય ગણેશ સાહેબ. જય ગણેશ. સાહેબ, મારું નામ પ્રશાંત છે, અમદાવાદથી બોલું છું. જી પ્રશાંતભાઈ. સાહેબ, મારે મારા મેરેજ વિશે અને મારા નોકરી ધંધા વિશે ખાલી પૂછવું હતું તમને. મેરેજ વિશે પહેલું પૂછવું છે કે ધંધા નોકરી વિશે પહેલું પૂછવું છે? મેરેજ વિશે પેલા કોણ સાહેબ? જન્મ તારીખ 16/1/1990. 16/1/1990. સમય 6:20 સવારે મોર્નિંગમાં. મોર્નિંગ 6 કલાક અને 20 મિનિટ. જન્મ સ્થળ રાજકોટ સાહેબ.
રાજકોટ શું કરો છો અત્યારે આપ? સાહેબ અત્યારે તો કશું નોકરી ધંધો છે નહીં, એટલે ખાલી ઇન્ટરવ્યુ આપું છું એમ. પણ એમ નહીં તો પછી છોડી કોણ દે છે? ઇન્ડિયાથી હમણાં જ આવ્યો હતો. એમ નહીં, નોકરી નથી કરતા તો છોકરી કોણ દે છે? હા સાહેબ, એટલે કે ઇન્ટરવ્યુ ચાલુ હોય છે પણ કઈ ભીડ નથી પડતો. અત્યારે તો કેટલી બધી ડિમાન્ડ હોય છે, આવું જોઈએ, આવું જોઈએ, આવું જોઈએ, આવું જોઈએ. શનિ સાથે બેઠેલો બુધ અહીંયા શુક્ર સાથે બેઠેલા રવિને થોડો ઝાંખો પાડે છે. એનો મતલબ એવો થાય કે 2025 2026 વર્ષ તમારા માટે સંઘર્ષ અને મહેનતનું છે. વૃશ્ચિક રાશિનો મંગળ તમને મહેનતમાં પાછા નહીં પાડે, પણ એકાદ વર્ષ તમે તમારા નોકરી પર ફોકસ કરો, કામકાજ પર ફોકસ કરો, અને પછી એક વર્ષ પછી 2026 એપ્રિલ મહિના પછી તમે લગ્ન પર ફોકસ કરશો, ચોક્કસ સારી સફળતા મળશે. જય ગણેશ. સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. મિત્રો 16 તારીખને રવિવારે વડોદરા જેને મુલાકાતની ઈચ્છા હોય ચોક્કસ પોતાનું નામ હજી પણ નોંધાવી શકશે. શું કરવું આજના દિવસ માટે? નરસિંહ સ્તોત્રનું પારાયણ કરો, ખૂબ જ સારો લાભ થશે. આજે ક્રોધ અને ચિંતાથી બને એટલા દૂર રહેજો. ઓમ નરસિંહાય નમઃ, ઓમ નારસિંહાય નમઃ આ મંત્રનો જાપ ખૂબ જ શ્રેષ્ઠત્વ આપશે. આજે ધાણી, ખજૂર અને પતાસા આનું જો દાન કરવામાં આવે તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. જય ગણેશ. ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ. આપ પત્ર વ્યવહાર દ્વારા પણ આપના પ્રશ્નો અમારા સુધી પહોંચતા કરી શકો છો. એના માટેનું અમારું સરનામું પણ આપ નોંધી લેશો. રજા રહેશે ઓફિસમાં. આવતીકાલે શનિવાર પણ રજા રહેશે. રવિવારે વડોદરા મળવાનું હોવાના કારણે અહીંયા ઓફિસમાં પણ રજા રહેશે. તો જે લોકોને મુલાકાતની ઈચ્છા હોય તે સોમવારે પોતાની એપોઇન્ટમેન્ટ નામ નોંધાવી દેશે અને રૂબરૂ મળવા માટે સમય પોતે નિશ્ચિત કરી લેશે. ચોક્કસ એનો એક આનંદ અલગ રહેશે. ભવિષ્ય દર્શન કાર્યક્રમ આજે બધા આટલું જ. મને રજા આપશો. જય ગણેશ.